અત્યાર સુધીમાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા કેટલા શહીદ પરિવારોને સપોર્ટ સેવા કરેલી છે? સમગ્ર ભારતભરમાં આવી કોઈ સંસ્થા કે કોઈ આવી પ્રવૃત્તિ કરતું નથી કે સુરત અને સુરતની જનતાએ જય જવાન નાગરિક સમિતિને જે કંઈ દાન આપ્યું છે. તો આ જય જવાન નાગરિક સમિતિ એકચ્યુઅલીમાં શું કાર્ય કરે છે? 1999માં કારગિલ વિજય યુદ્ધ થયું હતું. એ બોર્ડર પર જઈ રહ્યા હતા ત્યારે ઉપરથી હિલ ઉપરથી એ લોકોને ફાયરિંગ કરી કે મારે કંઈક રાષ્ટ્ર માટે કરવું જોઈએ, મારે કંઈક આપવું જોઈએ, પણ આપણે બધા તો સરહદ પર જઈ શકતા નથી. ત્યારે આ સંસ્થામાં કોઈ વ્યક્તિ કેવી રીતે જોડાય? જય જવાન નાગરિક સમિતિ ફાળા માટે ક્યારેય કોઈને અપીલ નથી કરી, કેમ કે સુરતની જનતા છે. જય જવાન નાગરિક સમિતિ કારગિલ વિજય દિવસના દિવસે શું શું કરે છે? સરદાર સ્મૃતિ ભવનમાં આપણે બોલાવીએ છીએ અને સમર્પણ ગૌરવ સમારોહની અંદર એમને આર્થિક ધનરાશિ આપીએ છીએ. પણ આજે સુરતની જનતા અને આ દેશની જનતા તમારી સાથે છે એવો હૂફ પ્રેમ અને આર્થિક રાશિ આપીને આપણે એમને સહાય કરીએ છીએ. પણ છેલ્લા ઘણા વર્ષોથી આજના યુવાનોને શું સંદેશો આપવા માંગશો? કારગિલ વિજય દિવસના નિમિત્તે દરેક યુવાન વ્યસન મુક્ત રહે, તંદુરસ્ત રહે, પોતાનું જે શરીર આપ્યું છે, પોતાને જે કર્મ કે જે કારકિર્દી બનાવે એ પૂરી નિષ્ઠાથી એ કારકિર્દીની અંદર પોતાનું ડેડિકેશન આપે. તમે વંદે માતરમ બોલો છો, વંદે માતરમ પાછળનું કારણ શું? કેમ કે મેં મારા જીવનમાં એને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કર્યો. વંદે માતરમ એ માત્ર એક નારો નથી. કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે, કોઈ ધનથી સેવા કરે, કોઈ પોતાના પરિવાર માટે સેવા કરે, કોઈ સમાજ માટે સેવા કરે અને કોઈ દેશ માટે સેવા કરે. તમે અને હું આજે શાંતિથી આ પોડકાસ્ટને સાંભળી રહ્યા છીએ કારણ કે આપણો ભાઈ એ દેશની માટે સરહદ પર ઊભો છે અને ત્યાં દેશની સેવા કરી રહ્યો છે. આ વ્યક્તિ જ્યારે ન હોય, જ્યારે શહીદ થાય ત્યારે એમના પરિવારની સેવા કોણ કરશે? સુરતમાં છેલ્લા 27 વર્ષથી આવા જ પરિવારની, શહીદોના પરિવારની સેવા કરતું એક ખૂબ મોટું સેવાર્થીનું ગ્રુપ છે જેનું નામ છે જય જવાન નાગરિક સમિતિ. જી હા મિત્રો, છેલ્લા 27 વર્ષથી ભારતભરના શહીદ અને એમના પરિવારોને સાચવતી, એમની સેવા કરતી સંસ્થા કે જે એમના પરિવારને ખૂબ મોટું યોગદાન આપે છે. આવો એમના જ જય જવાન નાગરિક સમિતિના સેવાર્થી શ્રી દિલીપભાઈ બુહા આજે આપણી વચ્ચે છે. એમની સાથે જાણીએ કે કઈ રીતે આ સમિતિ સેવા કરે છે, કઈ રીતે આ શહીદ પરિવારને હેલ્પફુલ થાય છે અને આપણે શું યોગદાન આ સેવા યજ્ઞમાં આપી શકીએ. નમસ્કાર દિલીપભાઈ. વંદે માતરમ. વંદે માતરમ. અમારા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આ જય જવાન નાગરિક સમિતિ એકચ્યુઅલીમાં શું કાર્ય કરે છે? સૌથી પહેલાં તો મારે તમને દીપકભાઈ જણાવવાનું છે કે આ સંસ્થાની શરૂઆત શા માટે થઈ અને કઈ રીતે થઈ. આપ સૌ જાણો છો કે 1999માં કારગિલ વિજય યુદ્ધ થયું હતું. તે યુદ્ધ થયું હતું એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સરહદના સંબંધોમાં એવી એક કરાર હતો કે અમુક મોસમમાં બંને પોતપોતાની સેનાઓ પોતપોતાના દેશમાં લઈ લે. તે વખતે પાકિસ્તાને આપણી સાથે થોડી ગદ્દારી કરી અને આપણી જે જુદી જુદી જે કારગિલમાં જે ટાઈગર હિલ, ટેંગો હિલ આ બધી હતી એ કબજે કરી લીધી હતી. અને જ્યારે યુદ્ધ મોસમ વ્યવસ્થિત હોય, જ્યારે આપણા જવાનો એ બોર્ડર પર જઈ રહ્યા હતા ત્યારે ઉપરથી હિલ ઉપરથી એ લોકોને ફાયરિંગ કરી અને ખૂબ ઘાયલ કર્યા અને ઘણા બધા લોકોને શહીદ કર્યા. ત્યારે આપણું આ કારગિલ બચાવવા માટે આપણા જવાનોએ એની અંદર એમ કહી શકાય કે ખૂબ જ કઠિન કહી શકાય એવી પરિસ્થિતિમાં, કેમ કે બર્ફીલો મોસમ છે કારગિલનો આખો અને બરફની ચોટ્ટાનો ઉપર ચડી અને દુશ્મનો ઉપરથી આરામથી એટેક કરી શકે. જ્યારે આપણે નીચેથી ફાયર કરવું અને એ બધી જે આપણી ટેકરીઓ હતી એ લઈ લેવી અથવા આપણે પરત કરીને જીત મેળવી એ અઘરું હતું. એ વખતે આપણા જવાનોએ ખૂબ બુલંદ ઉત્સાહ રાખી અને એ વખતના જે કંઈ આપણા જનરલ હતા એમણે પણ બહુ દિલર કરી અને આપણે આ યુદ્ધ માટે જીતવા માટેની મહેનત કરી હતી. અને આ રીતે આખી કારગિલ વિજય યુદ્ધ આપણે 26મી જુલાઈ આપણે જીતી શક્યા. એ વખતના યશસ્વી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એ જીત ડિક્લેર કરી અને ત્યારે આપણને એવું થયું કે આપણે આ યુદ્ધમાં જે જવાનો શહીદ થયા છે ત્યારે આખા દેશમાં એક જુવાળ ઊભો થયો હતો કે મારે કંઈક રાષ્ટ્ર માટે કરવું જોઈએ, મારે કંઈક આપવું જોઈએ, પણ આપણે બધા તો સરહદ પર જઈ શકતા નથી. ત્યારે સુરતના જે તે સમયના એ વખતના સામાજિક અગ્રણીઓ શ્રી કાનજીભાઈ બાલાળા સાહેબ, સુરેશભાઈ જી પટેલ સાહેબ, દેવચંદભાઈ કાકડિયા, માવજીભાઈ માવાણી
આવા અનેક લોકો ભેગા થયા અને આપણે રાષ્ટ્ર માટે શું કરવું ત્યારે ચિંતન કર્યા પછી એક સંસ્થા બનાવી અને એમાં આપણે ફંડ ભેગું કરીએ અને જે ફંડ ભેગું થાય એ ફંડ આપણે શહીદ પરિવારને આપણે આર્થિક સહાય આપી સન્માન સાથે આપીએ. આવો એક વિચાર વ્યક્ત થયો અને લોકો સુધી એ વખતે સ્થાનિક ચેનલો દ્વારા મૂકવામાં આવ્યો. એ વખતે સુરતના ડાયમંડના ઉદ્યોગપતિઓ, ટેક્સટાઇલના ઉદ્યોગપતિઓ, બાંધકામના ઉદ્યોગપતિઓ ખૂબ સારી રીતે સહકાર આપ્યો. મને ખ્યાલ છે ત્યાં સુધી હીરાના અંદર તો શેઠિયાઓએ એવું કીધું કે આજે આખા દિવસનો કારીગર એ પોતાનો ભાવ વ્યક્ત કર્યો કે આજે મારું જે આખા દિવસનું કામ થાય એ હું શહીદ પરિવારમાં આપીશ ફાળતે. એ એટલો જ ફાળો એ ઉદ્યોગપતિ હીરાના ઉદ્યોગપતિ આપ્યો. એક્ઝામ્પલ તરીકે ભાઈ આખા દિવસનું કામકાજ 4 લાખ રૂપિયા થયું એક કારખાનાનું, તો જેની સામે એ જ ઉદ્યોગપતિ હીરાના ઉદ્યોગપતિ 4 લાખ આપે. આવી રીતે જોતા આપણે ખૂબ મોટો ફાળો એકઠો કરી શક્યા હતા. મતલબ આ વાત તમે કરો છો 1999. ઓહો, રાઈટ. અને એ ફાળો લઈને આપણે કારગિલ યુદ્ધમાં જેટલા પણ શહીદ જવાનો હતા એ વખતે આપણા ગુજરાતના 12 જવાનો શહીદ થયા હતા. ઓહ. તો પહેલી આપણે એવી લાગણી વ્યક્ત કરી કે ગુજરાતના જે શહીદ થયા હોય 464 પરિવાર અલગ આપણે તે સુધી કરી છે. જે વખતે 450-500 જે આપણા જવાનો શહીદ થયા હતા એમાંથી ગુજરાતના 12 હતા. એમને આન બાન સાથે સુરત બોલાવીએ પરિવારને અને એમને આર્થિક રાશિ આપણે આપે એવું નક્કી કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા કેટલા શહીદ પરિવારોને સપોર્ટ સેવા કરેલી છે? 1999થી આ સેવા શરૂઆત થઈ. વાત તો એવી હતી કે આપણે 1 વર્ષ માટે જ આ પ્રવૃત્તિ રાખશું ને પછી પૂરું કરશું. પણ એ વખતે પ્રથમ પ્રોગ્રામમાં સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળાને બોલાવવામાં આવ્યા અને એમણે કીધું કે આ સેવા ક્યારેય બંધ ન થવી જોઈએ. સમગ્ર ભારતભરમાં આવી કોઈ સંસ્થા કે કોઈ આવી પ્રવૃત્તિ કરતું નથી. એટલે આ પ્રવૃત્તિ આજે 27 વર્ષથી ચાલે છે. અત્યાર સુધીમાં 464 પરિવારને 7,30,09,600 રૂપિયા સુધી આર્થિક રાશિ સહાય સ્વરૂપે સન્માનભેર આપવામાં આવી છે. અને ખૂબ ગૌરવની વાત એ છે કે સુરત અને સુરતની જનતાએ જય જવાન નાગરિક સમિતિને જે કંઈ દાન આપ્યું છે એ 100% 100% દાન શહીદ પરિવારને જાય છે. આ પ્રોગ્રામ નિમિત્તે જે કંઈ ખર્ચા થાય છે એ ખર્ચા ક્યારે આમાંથી ઉધારવામાં આવ્યા નથી. એના કોઈ દાતા બીજા મળે છે, પણ જે લોકોએ જે દાન આપ્યું છે એ 100% શહીદ પરિવારને જાય છે. એ એક ગૌરવની વાત છે. ઘણીવાર આ સૈનિક જે શહીદ થાય છે એ એક શહીદ નથી થતો, એનો આખો પરિવાર શહીદ થઈ જાય છે. કારણ કે ઘણીવાર પરિવારનો એક જ દીકરો હોય કે જે બોર્ડર પર ગયેલો છે અને ત્યાંથી પાછું આવવાની કોઈ ગેરંટી નથી, અને ત્યારે એમને આ સેવા મળે છે તો એ અનહદ પ્રશંસાને પાત્ર છે. બહુ ગૌરવ સાથે કહી શકાય કે જ્યારે સરદાર સ્મૃતિ ભવનમાં પ્રોગ્રામ થતો હોય છે અને લાઈવ ટેલિકાસ્ટ થતો હોય છે ત્યારે ઘણા એવા પરિવારો છે કે કોઈ પોતાના પરિવારમાંથી પુત્ર ગુમાવ્યો છે. કોઈના પરિવારમાં એકનો એક પુત્ર હોય છે અને દેશની સેવા માટે શહીદ થયો હોય છે. જેને ઘણી બધી બહેનો પણ હોય છે. એવા પરિવારો પણ શહીદ અમે આ પરિવારોને જે સહાય કરીએ ત્યારે આવતા હોય છે. ઘણા એવા પરિવાર છે કે એમના પિતા મૃત્યુ પામ્યા હોય. ઘણા એવા પરિવાર છે કે જેમના પતિ મૃત્યુ પામ્યા હોય. અત્યાર સુધીમાં ઘણી બધી એવી સ્ટોરીઓ છે કે આપણી આંખ ભીની થઈ જાય કે કોઈ શહીદ જે છે એના 1 મહિના પછી લગ્ન થવાના હોય અને શહીદ થયા હોય. ઘણાના 1 મહિના પહેલાં લગ્ન થયા હોય અને શહીદ થયા હોય. ઘણા એવા શહીદ છે કે 1 કે 2 મહિના પછી એ પિતા બનવાના હોય છે અને શહીદ થયા હોય છે. ઘણા એવા પરિવાર છે કે એવા શહીદ છે કે જે 1-2 મહિના પહેલાં પિતા બન્યા હોય છે અને દીકરા કે દીકરીનું મોઢું જોવા અને શહીદ થયા હોય છે. ઘણા ખૂબ જ આર્થિક સામાન્ય પરિસ્થિતિમાં રહેતા હોય છે. ઘણા આદિવાસી વિસ્તારોમાંથી એવા શહીદ પરિવારો અમે જોયા છે કે ઘરમાં ખરેખર કંઈ નથી હોતું છતાંય દેશની રક્ષા કરે પોતાના દીકરાઓને આ રીતે દેશની સેવા માટે મોકલતા હોય છે. જ્યારે એક પરિવારની જ્યારે આપણે સ્ટોરી કરતા હોય ને ત્યારે આપણે આંખમાં ખરેખર આંસુ આવી જાય. એવા પરિવારોની આપણને આ સ્થિતિ ખૂબ જ દયનીય લાગે, પણ એટલું જ આપણને ગૌરવ થાય છે કે ખરેખર આવા હીરાઓ આવા જ પરિવારમાંથી જન્મે છે. ત્યારે જ આપણે તમે ને હું સુરક્ષિત અહીંયા રહી શકીએ છીએ. દિલીપભાઈ, કોઈ એવો કિસ્સો કે જે તમારા દિલની એકદમ નજીક હોય, કોઈ એવો પરિવાર, કોઈ એવી ઘટના? એક ઘટના મેજર ઋષિકેશ રામાણીની છે. એજ્યુકેટેડ ફેમિલીમાંથી છે, પણ એમને હતું કે મારે દેશ સેવા જ કરવી છે. આર્થિક રીતે ખૂબ જ સારા હતા. અમદાવાદમાં એ ફેમિલી રહી છે, વલ્લભભાઈ
રામાયણ, એમના પિતા એડવોકેટ વકીલ છે. એમનો એ દીકરો શહીદ થાય છે અને જ્યારે એ વલ્લભભાઈને અહીંયા સન્માન કરવા માટે આપણે બોલાવે છે ત્યારે એમને જે આર્થિક રાશિ આપવાની યાદ કરે ત્યારે કહે છે કે મારે આ આર્થિક રાશિની નથી જરૂર. એમણે એ મેજર ઋષિકેશ રામાણીના નામનું ટ્રસ્ટ બનાવી અને એની અંદર આવી જ રીતે એમના નામ પાછળ ખૂબ સરસ, આજે આપણી વચ્ચે મેજર ઋષિકેશ રામાણી નથી, પણ એમના થકી જે પ્રવૃત્તિ થાય છે એનાથી આજે પણ આ જીવન છે એવું આપણે ગૌરવ લઈ શકીએ છીએ. એવા ઘણા બધા પરિવારો છે અને અત્યાર સુધીમાં 464 પરિવારનું જય જવાન નાગરિક સમિતિ વતી આર્થિક રાશિ આપને ખૂબ જ માનભેર ગૌરવભેર સન્માન થયું છે. 7,30,94,094 રૂપિયા સુધીના આપણે આર્થિક રાશિ આપી ચૂક્યા છે અત્યાર સુધીમાં. ખરેખર અદ્ભુત કાર્ય આ જય જવાન નાગરિક સમિતિના લોકો કરી રહ્યા છે. જય જવાન નાગરિક સમિતિ કારગિલ વિજય દિવસના દિવસે શું શું કરે છે? જય જવાન નાગરિક સમિતિએ શરૂઆત 1999માં એક કારગિલ વિજય દિવસ ઉજવવો અને શહીદ પરિવારને સરદાર સ્મૃતિ ભવનમાં આપણે બોલાવીએ છીએ અને સમર્પણ ગૌરવ સમારોહની અંદર એમને આર્થિક ધનરાશિ આપીએ છીએ અને એમને એક એવો વિશ્વાસ આપીએ છીએ કે ભલે તમે તમારા પરિવારમાંથી એક રત્ન ગુમાવ્યું છે, પણ આજે સુરતની જનતા અને આ દેશની જનતા તમારી સાથે છે એવો હૂફ પ્રેમ અને આર્થિક રાશિ આપીને આપણે એમને સહાય કરીએ છીએ. પણ છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે કારગિલ વિજય દિવસ આવે છે ત્યારે છેલ્લા 2018થી આખા સુરતની અંદર એક અલગ માહોલ થાય છે. સવારમાં સૌ લોકો સરથાણા જકાત નાકા પાસે જે મિગ વિમાન મળ્યું છે આપણને ત્યાં આવીને પુષ્પાંજલિ કરે છે. અચ્છા, એટલે કે તમે કહો છો જે આ સરથાણા પર MiG-21 પડેલું છે એ જય જવાન નાગરિક સમિતિના કારણે આવેલું છે? હા, મિગ વિમાન જે આપણને મળ્યું છે, જે શહીદ સ્મારક તરીકે આપણે સરથાણા જકાત નાકા પર જઈએ છીએ, તો એ જય જવાન નાગરિક સમિતિને એરફોર્સ તરફથી આપેલી સુરતની જનતાને એક અદ્ભુત, એક વંદનીય ભેટ કહી શકાય એવી ભેટ મળી છે. અને બીજી કતારગામમાં આપણે આંબાતાલર જે ટેન્ક છે એ આપણને એ ટેન્ક પણ આપણને જય જવાન નાગરિક સમિતિની આ પ્રવૃત્તિના કારણે મળી છે. ખૂબ સરસ, અદ્ભુત વાત કહેવાય. અમને તો અત્યાર સુધી એમ જ હતું કે એ ગવર્મેન્ટ દ્વારા જ આપણને અહીંયા મળી છે, પણ આપણા લોકોના કાર્યને જોઈને અહીંયા પડી છે. હા દીપક, એ તો આપણને ખબર જ નથી. અને આ વિમાન અને જે ટેન્ક છે એ ઓલરેડી વપરાયેલા છે યુદ્ધમાં. હા હા હા. અને તમારો જે એક પ્રશ્ન હતો કે આ દિવસે શું શું પ્રવૃત્તિ થાય છે, તો મેં કીધું એ મુજબ કે સવારમાં પહેલી પુષ્પાંજલિ થાય છે. ત્યાં લોકો આવીને રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ આવીને પુષ્પાંજલિ થાય છે. દેશભક્તિના થોડા નારા બોલાય છે, રાષ્ટ્રગીત થાય છે અને થોડી વાત થાય છે. અને ત્યાર પછી શહીદ પરિવારની સાથે બધા જ લોકો એક સરસ મજાની સરથાણા જકાત નાકા મિગ વિમાનથી એક તિરંગા યાત્રા નીકળે છે. આખા ગુજરાતમાં, ભારતમાં વરાછાની અંદર થાય છે, જે ગૌરવ થાય. અને આખી જનતા વરાછા રોડની બહાર આવીને શહીદ પરિવાર જ્યારે એ રોડ પરથી પસાર થાય ત્યારે એને પુષ્પની વર્ષા કરે છે અને જોર જોરથી દેશભક્તિના નારા લખાય છે. ત્યાર પછી આખું જે આ યાત્રા છે એ જે જગ્યા ઉપર આપણો રક્તદાન કેમ્પ હોય છે ત્યાં આવે છે અને એમની યાદમાં આ વીરાંજલિનો એક પ્રોગ્રામ થાય છે. ત્યાં રક્તાંજલિ આપીને રક્તદાતાઓ પોતાનું રક્ત વીરોની યાદમાં આપીને રક્તાંજલિ કરે છે. અને સાંજે મેં કહ્યું તે મુજબ સરદાર સ્મૃતિ ભવનમાં એક સુંદર સમર્પણ ગૌરવ સમારોહ. આમ આખો દિવસ શહીદ પરિવારને આન બાન શાન સાથે ગૌરવભેર જુદી જુદી પ્રવૃત્તિમાં થાય છે. જુદી જુદી શાળામાં શહીદ પરિવાર જાય છે, ત્યાં પણ એમને જુદી જુદી સહાય મળે છે, આર્થિક રાશિ મળે છે અને આખા પરિવારને ખૂબ સરસ રીતે એમને રાખવામાં આવે છે જય જવાન નાગરિક સમિતિ દ્વારા. જય જવાન નાગરિક સમિતિ આ શહીદ ફાળો ઉભો કરે છે. શહીદ ફાળો એટલે શું? જોવા જઈએ તો જય જવાન નાગરિક સમિતિએ 1999માં એક વખત લોકોને અપીલ કરી હતી સુરતની જનતાએ, અને સુરતની જનતાએ ખૂબ મન મૂકીને નાનામાં નાના માણસથી લઈને ઉદ્યોગપતિએ પોતાની રીતે તન મન ધનથી આપ્યો હતો. ત્યાર પછી આ પ્રોગ્રામ થયો અને પ્રોગ્રામની અંદર જે કોઈ ભામાશાઓ આવે છે એ પોતપોતાની રીતે કંઈક ને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપે છે. લાખોની સંખ્યામાં લોકો દાન આપે છે. જુદી જુદી સ્કૂલોની અંદર ઘણા લોકો, નાના બાળકો જે છે એ પોતાનો જન્મદિવસમાં જે કંઈ આર્થિક રાશિ છે એ શાળાને આવી રીતે આપે છે. ઘણા પરિવારો પોતાના ઘરમાં એક બચત આવે એવો ગલ્લો રાખે છે અને રોજ એ પરિવાર એ ગલ્લાની અંદર 10 રૂપિયા 20 રૂપિયા મૂકે છે. અને જ્યારે આ કારગિલ વિજય દિવસ આવે ત્યારે જય જવાન નાગરિક સમિતિની ઓફિસે આ ફાળો અપાવે છે. અને જોતજોતાની અંદર હવે ક્યારે ફાળો આજ સુધી ઉઘરાવો પડ્યો કે માંગવો પડ્યો નથી. આ સિવાય જે દેશમાં મોટી મોટી ઘટના બની છે, 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એરફોર્સમાં 32 જવાનો આપણા શહીદ થયા હતા. પુરી એટેક થયો, પુલવાનો એટેક થયો
હમણાં ચીન સાથે જે બોર્ડર પર ગલવાન. ગલવાન ગેટ, તો આવી જ્યારે રાષ્ટ્ર લેવલની મોટી ઘટનાઓ બને છે ત્યારે એક અલગ લેવલનો ફાળાની માગણી કરવામાં આવે છે આ ઘટના પૂરતો. અને ત્યારે પણ સુરતની જનતા ખૂબે ખૂબ જે ફાળો આપે એ ઘટના પૂરતા જે શહીદો થયા છે ભારતભરના એમને આપણે આપવામાં આવીએ છીએ. એટલે જય જવાન નાગરિક સમિતિને ફાળો ઉઘરાવવા માટે જવું નથી પડ્યું. આજ સુધી લોકો ખોબલે ખોબલે ફાળો આપ્યો છે. એ જ સુરતની જનતા બતાવે છે કે દાનવીરની ભૂમિ છે, ભામાશાની ભૂમિ છે. 100% દાનવીરની ભૂમિ, ભામાશાની ભૂમિ, કર્ણની ભૂમિ. સુરતમાંથી કોઈ વ્યક્તિ આવે તો એ ક્યારેય પાછો જાય જ નહીં. ત્યાંથી એક જ વસ્તુ નીકળે ને એ છે સેવા. સાચી વાત મને છે. એક બીજી વાત પણ દેખાય છે કે જ્યારે અમે બાળકને આજે નાનકડું અમથું સેવિંગ કરવાનું શીખવાડીએ છીએ ને એ પણ કોના માટે? શહીદના પરિવાર માટે. કારણ કે આજે હવે એને રડતર કરવા વાળો વ્યક્તિ નથી, હમ હમ તો એ આપણો પરિવાર જ છે. હમ. અને ત્યાં દેશ ભાવના જ છે કે જે એમના પરિવાર માટે આ ફાળો ભેગો કરી દે છે. સાચી વાત છે દીપક. કારણ કે અધરવાઇઝ તો આ ભેગું જ ન થાય. ના ના થાય. પણ આ પ્રવૃત્તિથી તમને એટલું કહી શકો કે જ્યારે પણ સુરતની જનતા જે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે તો એ પ્રવૃત્તિને જાણે છે કે સુરતના વિશે, જય જવાન નાગરિક સમિતિ વિશે દેશની ત્રણેય પાંખ એરફોર્સ, નેવી અને આર્મી ને ખ્યાલ છે કે સુરતમાં આવું શહીદ પરિવાર માટે કામ થાય છે. હું 2022માં કારગિલ ગયો હતો અને અમારી યાત્રા ચંદીગઢથી થઈ લેહ લદ્દાખ સુધી, લેહ લદ્દાખથી કારગિલ થઈ જમ્મુ સુધી આવી હતી. જ્યાં જ્યાં આપણે સૈનિકો મળે ત્યારે અમે કહીએ કે અમે જય જવાન નાગરિક સમિતિના સભ્ય છીએ, ત્યારે એમને ગૌરવપૂર્વક અમને અમારા માટે એમને માન ઉપજ્યું છે. અમને તો માન એ શહીદ પરિવારની સાથે સાથે સૈનિકો માટે છે, પણ આપણને ગૌરવ થાય કે દેશના ત્રણેય પાંખોના વડાઓને અને સૈનિકોને ખબર છે કે આવી એક સુરતની અંદર સંસ્થા છે કે જે કામ કરી રહી છે. મારે કહેતા વિશેષ આનંદ થાય કે છેલ્લા 2 કે 3 વર્ષથી આની જે જે જ્યોત છે શહીદ પરિવારને સેવા માટે, એ જ્યોત હવે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં પણ છેલ્લા 2 વર્ષથી આવા જ પ્રોગ્રામો 26 જુલાઈ કારગિલ જે મેઇન પ્રોગ્રામ છે એ સુરતમાં થાય છે. અને એની પહેલાંના પ્રોગ્રામો રવિવાર આ વર્ષે હમણાં જ ગયા વીકમાં શનિ રવિની અંદર અમદાવાદ, ભાવનગર અને રાજકોટમાં શહીદ પરિવારને એ વિસ્તારમાંથી થયા હોય જે કોઈ છે એમને આર્થિક રાશિ આપવામાં આવે. તો જોત જોતામાં આ એક જ્યોત આખા ગુજરાતમાં પ્રગટી રહી છે. સાચી વાત. એટલે એક બીજ રોપ્યું હતું એમાંથી અત્યારે મસ્ત મજાનું વટવૃક્ષ બની ગયું છે. હા. દિલીપભાઈ, એક વાત હું તમને બીજી જણાવું. એઝ અ શિક્ષક તરીકે અમે લોકોએ પણ 2018ની અંદર એક નાનકડું અમથું એક નેશન ફર્સ્ટ કરીને એક સપોર્ટ ગ્રુપ ઊભું કરેલું, જેમાં અમે શિક્ષકો અને અન્ય વ્યક્તિઓ સાથે ખાલી વાત કરી કે આપણા જે સૈનિકો અત્યારે બોર્ડર પર ઊભા છે ને એમને અમે રક્ષાબંધનના દિવસે એટલીસ્ટ એક રાખડી મોકલી. બરાબર. તો અમે સ્કૂલના બાળકોને અને એમના પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરી, કંઈ નહીં મોકલો તો કાંઈ નહીં, તમારા દીકરા કે દીકરી જે છે એમના દ્વારા એક લેટર લખો અને દીકરી દ્વારા એમાં એક રાખડી મૂકો, કોઈ પણ હેવી રાખડી નહીં, અને એ તમે રેપ કરીને અમને આપો, અમે આર્મી સુધી પહોંચાડશું. અને અનબિલિવેબલી સુરતમાંથી 51,000 રાખડી અમે આર્મીને મોકલેલી છે. અને ત્યાંથી અમને જે તેમના રેજિમેન્ટ્સ કહેવાય ને 42 રાઇફલ્સને, ત્યાંથી અમને થેન્ક યુના લેટર પણ આવ્યા છે. એટલે એ રાખડી છે શહીદો સુધી ગઈ પણ છે. મને કહેતા વિશેષ આનંદ થશે કે જય જવાન નાગરિક સમિતિ આજે રાખડીવાળી વાત કરો છો રક્ષા, એની શરૂઆત પણ જય જવાન નાગરિક સમિતિએ જ કરી છે. આવા જ પ્રોગ્રામની અંદર સુરતની બહેનોએ એક પોતાનો ભાવ વ્યક્ત કર્યો કાનજીભાઈ ભાલાળા સાહેબને, અને કીધું કે તમે આ પ્રોગ્રામમાં રાખડીનો બંચ લેતા આવજો. દર વર્ષે આપણે આ પ્રોગ્રામમાં આર્મી, નેવી, એરફોર્સમાંથી જે ઉચ્ચ લેવલના અધિકારીઓ છે, જનરલ હોય, ડેપ્યુટી જનરલ હોય, લેફ્ટનન્ટ જનરલ હોય, મેજર હોય, કર્નલ હોય, એ લોકો કોઈ મહેમાન તરીકે એમની પાસે આપણે આ ભાવ વ્યક્ત કરીએ છીએ અને એમના દ્વારા આ રાખડી જવાનો જે છે સરહદ પર એમને પહોંચાડવા. છેલ્લા ઘણા વર્ષથી હરેનભાઈ ગાંધી કરીને પણ જે એરફોર્સના એ પણ આ પ્રવૃત્તિ કરે છે. તમને કહેતા આનંદ થશે, રક્ષાબંધનની રાખડી તો બહેનો મોકલે જ છે, પણ હવે તો એવી અપીલ કરવાના કારણે લોકો દિવાળી પર મીઠાઈ પણ બોર્ડર પર જવાનો હોય છે એમને મોકલે છે. એટલે કહેવાનો મતલબ કે પ્રવૃત્તિ એક નથી, હવે જવાનો સાથે લાઈવ કનેક્ટ કરી લોકો અલગ અલગ પ્રવૃત્તિથી જુદી જુદી સંસ્થા, જેમ તમે કીધું નેશન ફર્સ્ટ તરીકે તમે પ્રવૃત્તિ કરે તો કોઈ મીઠાઈ મોકલે છે દિવાળી ઉપર, કોઈ રાખડી મોકલે છે, પણ પાયાની અંદર રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાનું કોઈ કામ કર્યું હોય તો હું 100% ખાતરીપૂર્વક કહી શકું એક જ સંસ્થા આપણી હતી, એ છે જય જવાન નાગરિક સમિતિ. આ સંસ્થામાં કોઈ વ્યક્તિ કેવી રીતે જોડાય? આ સંસ્થા મેં કીધું એ મુજબ કોઈ ક્રાઇટેરિયા નથી. તમે આ સંસ્થાની અંદર જય જવાન નાગરિક સમિતિ જે આપણી ઓફિસ છે જમનાભા ભવન, વાલક પાટિયા, બરાબર છે, ત્યાં જઈને એનું ફોર્મ ભરો તો ત્યાં તમે
સભ્ય તરીકે નામ નોંધાવી શકો છો, બરાબર છે. બીજી કોઈ વિશેષ નથી. બાકી આ પ્રોગ્રામ જ્યારે હોય ત્યારે એ પ્રોગ્રામમાં તમે કઈ રીતે આ તન મન ધનથી ફાળો આપી શકો છો. એ દિવસના જે જુદા જુદા પ્રોગ્રામ હોય છે એની અંદર તમે શારીરિક સેવા કરીને ફાળો આપી શકો. રક્તદાનની જે પ્રવૃત્તિ છે એમાં વધુને વધુ લોકોને રક્તદાતા તરીકે લોકોને જોડીને પણ ફાળો આપી શકો. અને કીધું એ મુજબ કે તમે એક શહીદ ફાળો તમારા ઘરથી શરૂઆત કરી હોય તો તમે પણ એ કરીને એ ફાળો આપી શકો. પણ મેં કીધું એ મુજબ જય જવાન નાગરિક સમિતિ ફાળા માટે ક્યારેય કોઈને અપીલ નથી કરી, કેમ કે સુરતની જનતા છે. એક કોવિડ જેવી ઘટના હોય, પ્લેગ જેવી ઘટના હોય, ભૂકંપ જેવી ઘટના હોય, પાણીના પૂર જેવી ઘટના દેશમાં કે ગમે ત્યાં બની હોય, એના માટે આટલું કામ કરતી હોય તો શહીદ પરિવાર માટે તો ત્યારે માંગવું જ નથી પડ્યું. લોકો ખોબલે ખોબલા આપેલા છે. મને કહેતા વિશેષ એ આનંદ થાય કે સરદાર સ્મૃતિ ભવનનો જે પ્રોગ્રામ થાય એ પ્રોગ્રામનો 5-7 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે. એ ખર્ચામાંથી એક પણ રૂપિયો જય જવાન નાગરિક સમિતિના ફંડમાંથી ક્યારેય લેવામાં આવ્યો નથી. આખા પ્રોગ્રામના દાતા થઈ જાય છે. અમે જે આખો દિવસ જે રક્તદાન પ્રવૃત્તિ કરે એના પણ અમને જુદા જુદા દાતાઓ મળે છે અને થઈ જાય છે. તો સુરતની જનતા માટે જેટલું ગૌરવ અને જેટલી સલામ આપીએ એટલી ઓછી છે. એનો મતલબ કે જે કંઈ પણ શહીદો માટે દાન આવે છે એ શહીદોના ઘર સુધી જ જાય છે. 100%. અને આ પ્રોગ્રામ બધા થાય છે એ વસ્તુ અલગ, એના પૈસા પણ અલગ. ખૂબ સરસ, અદ્ભુત. એ લોકોએ આપેલો શહીદ પરિવાર માટેના દાનનો રૂપિયો ક્યારેય ખર્ચ પેટે વાપરવામાં આવ્યો નથી. શહીદ પરિવારના દાન તરીકે એમના પરિવાર સુધી જ પહોંચ્યો છે. અને અત્યાર સુધીમાં મેં અગાઉ કીધું એ મુજબ 7,30,93,000 રૂપિયા જેવો આપણે ફાળો આપી ચૂક્યા છીએ. ખૂબ સરસ, ખૂબ અદ્ભુત. સાહેબ, જ્યારે અમે તમને મળીએ અથવા તો જ્યારે ફોન ઉપર વાત કરીએ તો જનરલી લોકો હેલો બોલતા હોય, જય શ્રી કૃષ્ણ બોલતા હોય, જય સ્વામિનારાયણ બોલતા હોય. તમે વંદે માતરમ બોલો છો. વંદે માતરમ પાછળનું કારણ શું? સાહેબ, જનરલી વંદે માતરમ એટલે લોકોના મનમાં એવું જ હોય છે કે એક રાષ્ટ્રનો એક નારો છે એટલે વંદે માતરમ. પણ મારા માટે આ નારો કંઈક અલગ રીતે, કેમ કે મેં મારા જીવનમાં એને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કર્યો. વંદે માતરમની પાછળ એક થીમ છે. અને હું જ્યારે એજ્યુકેશન ફિલ્ડમાં હતો ત્યારે હું મારા વિદ્યાર્થીઓને, મારા શિક્ષક મિત્રોને અને મારા જે સ્ટેજ પ્રોગ્રામ બધા હતા ત્યારે આ થીમને લોકો વચ્ચે શેર કરતા. વંદે માતરમ એ માત્ર એક નારો નથી. વંદે માતરમની પાછળ એક થીમ છે. આપણે કોણ છીએ તો કે ભાઈ માં નવ. આપણે માં નવ એટલે આપણે નવ માતા થકી આપણું ઘડતર થયું છે, ત્યારે આપણે માં નવ કહેવાયા છે. તો આ નવ માતા કઈ? હું માનું છું કે જો આ નવ માતાનો મતલબ લોકો સમજી જાય તો હું માનું છું કે સાચા અર્થમાં એ વંદે માતરમની એક થીમ બનશે. તો પહેલી આપણે માતા લઈએ છીએ ભારત માતા. એ ભારત માતા ને જો લોકો માન આપશે તો સારો નાગરિક બનીએ આપણા યુવાનો, તો આપણા દેશને ક્યારેય કોઈ પ્રકારની જે નુકસાની આવે છે એ ના આવે. એ સારો નાગરિક બનીએ ભારત માતાની સેવા કરવા માટે. અને હું એને બીજી રીતે પણ જોવા જાઉં તો ભારત માતા દુર્ગાનું સ્વરૂપ છે. એની પાસે આપણે શક્તિ માંગીએ છીએ કે અમને સત્કર્મ માટે અને રક્ષા કરવા માટે શક્તિ. બીજી આપણે લઈએ છીએ જન્મદાતા. જન્મદાતા એટલે આપણા માતા પિતા તમે લઈ શકો છો. અને જન્મદાતાને જો આપણે રિસ્પેક્ટ આપશું તો 100% આપણે આજે વૃદ્ધાશ્રમ કે ઘરડાઘરમાં મૂકવા એ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, ગુરુદેવ ભવ, આચાર્ય દેવ ભવ. ત્રીજી માતાને હું લઉં છું અન્નપૂર્ણા માતા. આજે દેશમાં કેટલાય લોકો એવા છે કે જેને એક ટાઈમ જમવાનું નથી મળતું. ત્યારે મારા યુવાનોને એક મોટી પ્રેરણા આપવી છે. એક અપીલ કરું છું કે તમે જે કંઈ જમો છો નસીબવાળા છો કે તમને તમારા જીભને ગમે તેવું સ્વાદિષ્ટ મળે છે, જોઈએ તેટલું મળે છે, જ્યારે જોઈએ તેટલું મળે છે, તો એનું રિસ્પેક્ટ કરો. ક્યારેય અન્નનો એક પણ દાણો બગાડો નહીં, કેમ કે એ અન્નનો દાણામાંથી જે ભોજન બને છે એ માટે ખેડૂતે બીજ રોપ્યું છે ત્યારથી લઈ તમારા મમ્મી જે રસોઈ બનાવે છે, તમારી પત્ની એ ત્યાં સુધીની એક પ્રોસેસ છે. એનું રિસ્પેક્ટ કરો, બગાડ ન કરો. અન્નનો બગાડ આ એક થીમમાં છે. ચોથી આપણે માતા લઈએ છીએ સરસ્વતી માતા, કે જે આપણે વિદ્યાધામમાં ભણીએ છીએ તો સરસ્વતી માતાને એ વંદન કરીએ, એ પ્રાર્થના કરીએ કે અમને એવી સતબુદ્ધિ આપજો કે અમે રાષ્ટ્રતાનું, માનવતાનું કામ કરીએ. અને આપણને જે બુદ્ધિ આપી છે, જે સરસ્વતી માતાએ જે વિદ્યા આપી, એ વિદ્યાનો આપણે રાષ્ટ્ર અને માનવતાના કામમાં ઉપયોગ કરીએ. ત્યાર પછી હું લઉં છું પાંચમી માતા તરીકે તુલસી માતા. તુલસી માતા એ જોવા જઈએ તો સમગ્ર વનસ્પતિના સૃષ્ટિના પ્રતીક તરીકે લીધું છે. આજે આપણને બધાનું મહત્વ ક્યારે સમજાય? જ્યારે ઓક્સિજનની જરૂર પડી કોવિડ વખતે. આજે આપણા દેશમાં પુષ્કળ વૃક્ષોનું કપાણ થાય છે. આજે આપણે બધાની ફરજ છે કે વધુને વધુ વૃક્ષો વાવીએ. અને તુલસી તો આપણને ઔષધિ પૂરી પાડે છે. આજે વૃક્ષારોપણને આ પ્રેરણા મળે છે એટલે આપણે પાંચમી માતા કીધું એ તુલસી માતા છે. વનને પણ આપણે દેવી કહીએ છીએ, વનદેવી. વનદેવી. અને ત્યાર પછીની માતાને આપણે ગાય માતા લઈએ છીએ, છઠ્ઠી માતા. એ ગાય માતા એટલે આપણે પણ એમાં પ્રાણી તત્વ તરીકે એક પ્રતીક લીધો. આપણા દેવી દેવતાના દરેક
તમે જો તો કોઈને કોઈ વાહન એનું કોઈ હોય છે. પ્રાણી છે. તો ગાયને તો આપણે કામધેનુ કહ્યું છે. 33 કરોડ હા, દેવતા હા, એમાં એમાં સમાયેલા વસે છે. 33 કરોડ દેવતા હોય. અને ગાય જે છે એના દૂધ છે, એ દૂધમાંથી આપણે એવડી એક મોટી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થાય. તો ગાયને આપણે માતા તરીકે લઈ, એની સાથે સાથે દરેક પ્રાણીઓને રિસ્પેક્ટ આપીએ, અને એનો એક પાછળનો હેતુ છે. અને ત્યાર પછી આપણે જે કંઈ કર્મ કરીએ છીએ કમાવા માટેનો આર્થિક ઉપાય, એ લક્ષ્મી માટે. તો લક્ષ્મી ઈશ્વરને પ્રાર્થના કરીએ, હે લક્ષ્મી માતા, અમે એવા કર્મ કરાવજે કે અમારા ઘરમાં આવજે અને તમારો વાસ વાસ થજો. થાય. અને 100%. ત્યાર પછી આપણે લઈએ છીએ ખળખળ વહેતી નદી માતા. આમ તો હા. કહીએ ગંગા, બરાબર, આપણે સુરતમાં વસીએ તો તાપી, પણ આજે જોવા જાવ તો ચારેય તરફ નદીનું પ્રદૂષણ વધી રહ્યું છે. 100%. આજે દેશ વિદેશમાં તમે જાઓ તો કોઈ જગ્યા પર નદીની પૂજા નથી થતી, ભાઈ નદી ચોખ્ખી છે. ચોખ્ખી હોય અમે તો ઘણી બધી વિદેશ યાત્રાઓ કરી છે, ત્યારે આપણે નદીને માતા તરીકે માનીએ છીએ, તેમ અને છતાંય આજે આ નદીને આપણે પ્રદૂષિત કરીએ. ગંદી છે. તો આ વંદે માતરમાં એક માતા એ પણ છે કે આપણે નદીને પ્રદૂષિત ન કરીએ અને ચોખ્ખી રાખીએ અને પાણીનો બચાવ કરીએ, એ પણ એક મેસેજ છે. અને છેલ્લે લઉં છું ધરતી માતા, ઓહો. ઓર્ગેનિક, આપણી નવમી માતા તરીકે ઓર્ગેનિક તરીકે આપણે ઉપયોગ કરીએ. ધરતી માતાના આજે આપણે જુદા જુદા પેસ્ટિસાઇડ્સથી ખરાબ કરી છે, જુદા જુદા કેમિકલ્સથી કરી છે, રાસાયણિક ખાતર. ફરીથી આપણે આપણી પ્રાકૃતિક ખેતી તરફ જઈએ, ફરીથી આપણે આપણી ઓર્ગેનિક ખેતી તરફ જઈએ. તો હું માનું છું કે આ નવ માતાનું જો વંદન થાય, આજે મારા ઘરે તો મને જે લોકો રિસ્પેક્ટ આપે છે, જે લોકો, હું જ્યારે સ્કૂલ ચાલુ ત્યારે મારે આ બધી જ માતાઓની વાત હતી, આજે બાળકો મને મળે તો મને જે લોકો ઓળખે છે એ આ ભાવને જાણે છે, એટલે મને વંદે માતરમ કહે છે. માત્ર વંદે માતરમ Right. કહેવા માટે એટલે આ નથી કહેતા. 9 વસ્તુનો સંપુટ ભેગો થાય એટલે ખરા અર્થમાં વંદે માતરમ છે અને છે. હા, આજના યુવાનોને શું સંદેશો આપવા માંગશો? કારગિલ વિજય દિવસ છેલ્લા 27 વર્ષથી આપણે ઉજવી રહ્યા છીએ. મને કહેતા વિશેષ આનંદ અને ગૌરવ છે કે આ પ્રોગ્રામ જેણે પરિવાર સાથે જોયો છે, આ પ્રોગ્રામની માહિતી કોઈ લીધી છે, તો આજે સુરતમાંથી ઘણા લોકો ડિફેન્સમાં જોડાતા થયા છે. એ હા. સૌથી મોટો એક યુવાનોને પ્રેરણા મળી છે. એક કારકિર્દી તરીકે ડિફેન્સમાં જોઈન્ટ થવા મળ્યા છે. Right. આજે ઘણા લોકો પોતાના શાળાની અંદર પણ આની NDA છે, નેશનલ ડિફેન્સ એકેડેમી, એની વાત કરે છે, અને જોડાવા માટે શું કરવું છે એની માહિતી આપવામાં આવે છે. બીજું, યુવાનોને એટલી 100% વાત કરીશ કે આપણા દેશના જવાનો જ્યારે આપણા બોર્ડરની રક્ષા કરતા હોય છે અને પોતાના જીવના જોખમમાં મૂકીને તાળ તડકો વરસાદ, ગમે તે પરિસ્થિતિ હોય કે આતંકવાદી હોય કે ગમે તેવી હોનારત હોય, આવા સમય દરમિયાન જો આપણું આટલું રક્ષણ કરતા હોય, તો દેશની સરહદની અંદર રહીને દરેક યુવાન, આજે તમે જુઓ, જાપાન જુઓ કે દુનિયાની કોઈ પણ કન્ટ્રી જુઓ, તો એ લોકોમાં સિવિક સેન્સ પહેલા હોય છે. રાઈટ. અને બહુ એ મોટી વાત સિવિક કીધી. સેન્સ જો ભારતીય નાગરિક, આજે ભારત વિશ્વગુરુ બનવાની જો સપના દેખતું હોય, તો હું માનું છું કે સપના યુવાનોથી જોવાશે અને એનું અમલીકરણ યુવાનો કરવો છે. હું ઈચ્છું છું કે આજે આ કારગિલ વિજય દિવસના નિમિત્તે દરેક યુવાન વ્યસનમુક્ત રહે, તંદુરસ્ત રહે, પોતાનું જે શરીર આપ્યું છે, પોતાને જે કર્મ કે જે કારકિર્દી બનાવે, એ પૂરી નિષ્ઠાથી એ કારકિર્દીની અંદર પોતાનું ડેડિકેશન આપે. અને જ્યારે પણ આવી કોઈ માનવતાની કે રાષ્ટ્રની વાત થાય, ત્યારે જે એનો ફાળો બજાવવાનો હોય તન મન ધનથી, ત્યારે પૂરી નિષ્ઠાથી બજાવે. તો જ હું માનું છું કે આપણે સાચો રાષ્ટ્રપ્રેમ બતાવ્યો કહેવાય. આજે જાપાનની અંદર આવા રાષ્ટ્રપ્રેમના ક્લાસ નથી ચાલતા, કેમ કે બાળકને નાનપણથી જ શાળા કક્ષાએથી આવી એમને દોરવણી અને કેળવણી આપવામાં આવે છે. તો આજે દરેક યુવાન પોતાના જે દેશના શહીદ થયા છે એની માનમાં આજે એક સારો નાગરિક બની અને ભારત માતાની સેવા કરે, તો જ આપણા શહીદોએ પોતાની જે શહીદો વરી છે એ લેખે ગણાશે. આવા વીરોની વીરગતિને આપણે નતમસ્તક વંદન આપણે ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણે સારા અને સાચા ભારતીય નાગરિક બની શકીએ. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. આપ પણ, આપના પરિવારમાં પણ કંઈક એવું બની શકે તો દેશ માટે, શહીદ પરિવાર માટે એટલીસ્ટ કંઈક ચાલુ કરીએ. રોજનો 1 રૂપિયો પણ શહીદ પરિવાર માટે બહુ છે. આપના બાળકો દ્વારા નાનકડું અમથું સેવિંગ પરિવાર માટે કરાવીએ, અને બની શકે તો રક્ષાબંધનના દિવસે આપણી દીકરી દ્વારા 1 રાખડી શહીદ પરિવારને અચૂકથી મોકલીએ. આ સાથે હું દીપક બોખા, માય પોર્ટ સ્ટુડિયો વતી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને વંદે માતરમ.